મિત્રો આપણે આવી ગયા છે ચોગોદ ગામમાં અને તમને બતાવીશું કાળી માતાનું મંદિર આવેલું છે અહીંયા તમે તો જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આ ચોગોદ ગામ છે મિત્રો અને ચોગોદ ગામમાં સરસ મજાનું રોડ ઉપર કાળી માતાનું મંદિર આવેલું છે. તમે ત્યાંથી નીકળો તો તમે પણ દર્શન કરી શકો છો. વલાસના રોડ ઉપર આવેલું છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કાળી માતાનું મંદિર આવેલું છે ચોગોદ ગામમાં. તો સરસ મજાનું મંદિર છે તો તમે જોઈ શકો છો. હું ઝૂમ કરીને તમને બતાવું જોઈ શકો છો. અહીંયા આવેલું છે કાળી માતાનું મંદિર. તો આ રોડ સરદારપુર સુંદરપુરનો આ હાઈવે છે. તો તમે ત્યાં આવીને પણ ત્યાંથી નીકળો ત્યારે તમે દર્શન કરી શકો છો મિત્રો. તો ચલો તમને આગળ પણ લઈ જઈશું કઈ કઈ જગ્યાએ આપણે ફરવાના છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર આવેલું છે. કાળી માતાનું મંદિર છે મિત્રો અહીંયા અને આ ચોગોદ ગામ છે ત્યાં આવેલું મંદિર છે. તો સરસ મજાનું સુંદર મંદિર છે. તો મિત્રો તમે આપણે દર્શન કરવા જવાના છીએ. તો મિત્રો તમને દર્શન કરાવીશું. તો તમને આજે કાળી માતાનું દર્શન કરાવીશું. તો મિત્રો તમે જોઈ શકો છો એ ચોગોદ ગામ છે ત્યાં આવેલું છે મંદિર. તો આપણે દર્શન કરીશું. તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર આવેલું છે કાળી માતાનું આપણે ચોગોદ ગામમાં આવેલું છે. તમે જોઈ શકો છો મિત્રો આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે અને હવે આપણે નવા બ્લોગમાં જવાના છીએ આગળ. તો આપણે બીજા આગળ પણ બ્લોગ ઉતારવાનો છે. તો આગળ પણ તમને બતાવીશું આપણું લોકેશન ક્યાં ક્યાં આપણે ફરવાના છીએ. તો તમે જોઈ શકો છો એક્ઝેક્ટ લોકેશન સરદારપુર વલાસના હાઈવે રોડ ઉપર આવેલું આ મંદિર છે. તો તમે ત્યાં દર્શન કરવા આવી શકો છો. આપણે તો દર્શન કરી લીધા છે. તમારે પણ દર્શન કરવા હોય તો આવી શકો છો. મિત્રો આપણે ફાઇનલી હવે ચોગોદથી નીકળી રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો સુંદરપુર તરફ નીકળ્યા છીએ આપણે. તમે જોઈ શકો છો આ સુંદરપુર ગામ આવી ગયું છે મિત્રો. અમારા ગામથી બાજુમાં જ ગામ આવેલું છે. અહીંથી તમારે સપ્તેશ્વર પણ જવાય. સપ્તેશ્વર જવું હોય પણ તો પણ જઈ શકો છો. અહીંયા સુસવા વોટર પાર્ક પણ આવેલું છે. તો આ સુંદરપુર ગામમાં આપણે એન્ટર થઈ ગયા છે મિત્રો. આવી ગયું છે. તો આ સુંદરપુરનું બસ સ્ટેશન બતાવીશું અમે. સુંદરપુરનો વડલો છે આ બસ સ્ટેશન છે. ફાઇનલી આપણે આવી ગયા છીએ સરદારપુરને. જો સરદારપુરમાં મારા મિત્ર છે રાકેશ. બોલો ભાઈ ગમનભાઈ. આવો બોલો કેવું છે? તો હવે સરદારપુર આપણે આવી ગયા છીએ. કેવું ચાલે રાકેશ? બસ આ ધંધા પાણી બંધ થાય. બીજા રોહિત બધા છો છે? હા. તો મિત્રો આપણે ફાઇનલી સરદારપુર આવી ગયા છીએ અને આપણા મિત્ર છે ખાસ અને એમના જોડે આપણે મુલાકાત કરવાની હતી એટલે આપણે કરી. અને હવે આપણે જવાનું છે રણછીપુર. તો આગળના બ્લોગમાં તમને બતાવીશું. તો કેવું છે રાકેશભાઈ? મજામાં ને? બ્લોગ બનાવવા માટે આવ્યા હતા. તો મિત્રો ચા પાણી કરાવી? ના ચા પાણી કહું નહીં. અમારે આગળ બાબીન જવાનું છે એટલે. અને મિત્રો અહીંથી તમારે સપ્તેશ્વર જવું ને તો પણ નજીક પડે નહીં રાકેશભાઈ? સારું તો મિત્રો આપણે આગળના બ્લોગમાં મળીશું. તો આપણે જય માતાજી. ફાઇનલી આપણે રણછીપુરમાં એન્ટર થઈ ગયા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ રણછીપુરનું બસ સ્ટેશન છે અને આપણે આપણા આ તરફ વળવાનું છે મિત્રો. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે આવેલા છીએ, કામથી આવેલા છીએ. તો તમને બતાવીશું રણછીપુર આ રસ્તો. આપણે રણછીપુરમાં આવી ગયા છીએ અને આ જો ટાબરીઓ આ જો આ ટાબરીઓ વિડીયો બનાવવાનો છે. શોખ છે જો લે આ બાજુ આવો. તો મિત્રો તમને બતાવીએ કે જો આ જાંબુડો આવે છે. જાંબુ કેટલા સરસ મજાના જાંબુ આવ્યા છે જુઓ. તો અમારા અહીંયા જો અમારા આ રણછીપુરમાં મારા મામાનું ઘર થાય છે મિત્રો અને ત્યાં જાંબુ આવેલા છે. તો જો તમને બતાવી શકીએ જો આ જાંબુ આપણે ખાઈશું. જો આવા જાંબુ આવેલા છે અને આપણે જાંબુ ખાઈશું. જો આ ટાબરીઓ જો હોય જો કેટલો ખુશ થઈ ગયો મિત્રો. જોઈ શકો તમે. નાખજો નાખો યા જો જોઈ શકો છો. અમારા દાદીમાં આવ્યા છે જો તમે જોઈ શકો છો. જો આ છોકરો ચલો ખુશ થઈ ગયો.
નાખો નાખો ને નાચા તો ટ્રાન્સફર લે હા જો આ મને જોઈને ખુશ થઈ ગયા મિત્રો અને તમને જાંબુ બતાડીશું મિત્રો હવે તમે જોઈ શકો છો આ જાંબુ કેટલા બધા આવેલા છે તમે જોઈ શકો છો આ મારા મામાનું ઘર છે ને ત્યાં જાંબુનો એમને રોપેલો છે ને ત્યાં જાંબુ આવેલા છે તો અલે તો જા ટાબરી આવો આવવા જાઓ જો જો મિત્રો અહીંયા કેટલા ખુશ થઈ ગયા છે જો જો આ મસ્તીમાં આવી ગયા આપણે ફાઇનલી અહીંયા મામાના ઘરે આવ્યા છીએ અને હવે આપણે જવાનું છે તો આપણે હવે નીકળીશું તો તમે પણ જોઈ શકો છો આ જાંબુ તમારે ખાવા હોય તો આવો તમને ખવડાવીશું લો જો આવી ગયા છે આપણા મામાના ખેતરમાં તો મિત્રો એમને ગવાર વાવેલો છે તે ગવાર પણ તમે જોઈ શકો છો આ ગવાર વાવેલો છે એમને અને આ એમનું ખેતર છે હું તમને બતાવીશ ત્યાં જોઈ શકો છો આ એમના ખેતર છે મારા મામાનું ઘર છે અહીંયા રણજીપુર અરે આ પણ એમનું ઘર છે તો તમે જોઈ શકો છો મિત્રો ચોળી વાવેલી છે એમને આ એમનું ખેતર છે અને એમના ખેતરમાં આપણે આવ્યા છીએ તો ચોળી બનવાની છે આપણે તો આ તમે જોઈ શકો છો મિત્રો જોવા મિત્રો આ ટેનિયા આ ટેનિયાને વિડીયોનો ચેલો રસ લાગ્યો હતો ત્યાં તો ક્યાં જોડે ને જોડે જ પડી ગયો ને હા એ તો પડી જ જવાય જો તો તમે જોઈ શકો છો એટલે ટેની મેની સૂત્ર પેડી બોલો શું કેવું હે વિડીયો ગમો હા કે અમારા વિડીયોને લાઈક કરજો એને કે અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો હા શેર કરજો અને અમારા વિડીયો જોતા રહેજો કયો બોલ બોલ આકુન એ કુન પાછળ આવ્યો કુન આ પાછળ કુન ઘર અને કે આપણા વિડીયો જોતા રહેજો કે અમારા વિડીયો જોતા રહેજો બોલો બોલો શું શર્મા બધી ખબર પડે છે મારા બેટાજી ગયા શું કરે છે અમારા વિડીયો જોતા રહેજો અમારા વિડીયો જોતા રહેજો તો ચલો મિત્રો આપણે હવે આપણા ઘરે જઈશું તો ફાઇનલી હવે બહુ થઈ ગયું મસ્તી મજાક હવે આપણે નીકળીશું લે આ બાજુ રહો